જામનગરમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો હતો। જાગૃત રહેવાસીઓએ તંત્રને જાણ કરી હતી। તંત્રને જાણ થતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું। પ્રિસ્ક્રિપ્શન સહિત બાયોમેડિકલ વેસ્ટ મળી આવ્યો હતો। ખાનગી અને જિલ્લા પંચાયત આરોગ્ય તંત્રના પ્રિસ્ક્રિપ્શન મળી આવ્યા હતા। પ્રિસ્ક્રિપ્શન આધારે પગલાં ભરવાની રહેવાસીઓની માંગ। કચરો થાય છે એની કોઈ અવેરનેસ લેતા નથી। અમારે વારંવાર કોર્પોરેશનના અધિકારીઓને ફોન કરી ડગલા ઉપાડો, કચરા ઉપાડો એવી રીતે કરવી પડે છે ફરિયાદો। અને વરસાદ આવે છે ત્યારે ઘરમાં એક મિનિટે રહેવાતું નથી, એટલું તંત્રનું ઓલું છે। તો આપ સર્વને નમ્ર અપીલ છે કે આનો જે છે કચરાનો નિકાલ કરવા અધિકારીઓ શ્રીને વિનંતી છે। ફરિયાદ કરવા છતાં અમારા ઘરની સામે જ ઓપન કોમન પ્લોટ છે શેરી નંબર 11માં, એમાં કચરાનો એટલો બધો મતલબ ત્રાસ છે, ઢગલો કરે છે। પછી આજે એ કચરામાં બાયોમેડિકલ વેસ્ટની દવાઓ કોઈ નાખી ગયું છે અને કોર્પોરેશનમાં કોઈ જવાબ આપતું નથી। અમને વારંવાર ફરિયાદ કરી છે, અહીંયાના કોર્પોરેટરશ્રીને બી ફરિયાદ કરેલી છે અને હવે આનો રસ્તો પછી અમે ઉપર સાહેબોને ફરિયાદ કરી, આપણે બહુ કમિશનર સાહેબોને, તો કમિશનર સાહેબે ઉપાડ્યો નથી ફોન, કોર્પોરેશનના કમિશનર સાહેબે।